જય જય ગરવી ગુજરાત. મારા ગુજરાતના તમામ મિત્રો જેટલા પણ માતા પિતા છે હાલમાં રાહ જોઈને બેઠા છે કે ભાઈ આપણું રિઝલ્ટ ક્યારે, ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે, તમામ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. અને માતા પિતા તો ચિંતિત હોય જ, એમાં કઈ ચિંતાનો વિષય નથી, પણ ચિંતા કરવાનો કોઈ મિનિંગ જ નથી મિત્રો. આપણું પ્લેટફોર્મ એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી તમારા માટે લઈને આવ્યું છે બહુ જ અગત્યના જે મેડિકલ ફિલ્ડના કોર્સ છે મિત્રો. જે મેડિકલ ફિલ્ડની અંદર સારી તકો રહેલી છે. જેટલા પણ માતા પિતા ચિંતિત છે તો ચિંતા કરવાનો કોઈ વિષય જ નથી. અત્યારે હાલની તારીખની અંદર જે મેડિકલ ક્ષેત્રે જે ફિલ્ડો રહેલી છે મિત્રો, એમાં પ્રાઇવેટ નોકરી કહી શકાય કે સરકારી નોકરી કહી શકાય. બંને નોકરીમાં સારામાં સારી તકો રહેલી છે. પ્રાઇવેટ લેવલે પણ સારામાં સારો પગાર, સારામાં એવા પૈસા મળી રહે છે. તેમજ સરકારી નોકરીની અંદર સારામાં સારી સેલરી મળી રહે છે. આપણી જે આરોગ્યની ફિલ્ડો છે, તમામે તમામ આરોગ્યની ફિલ્ડની અંદર સારા એવા પેકેજ મળી રહે છે. તો જે પણ મિત્રો છે નવા, પહેલા જ ધોરણે તો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોનને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. જેટલા પણ નવા માતા પિતા છે જે મારો વિડીયો જોઈ રહ્યા છે, જેટલું બને તેટલું તમારા રિલેટિવને, તમારા સંબંધીને આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. આપણે એક એક ટોપિક ઉપર જે આરોગ્યના કોર્સ છે તેના ઉપર એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છે. આ તમે જોઈ શકો છો, ધોરણ 12 પછી શું, રિઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓને ખાસ જોવું. મેડિકલ ફિલ્ડમાં સારી તકો રહેલી છે. ચાલો આપણે આગળ વધીએ. તો આપને ખ્યાલ હશે, આપણે 12 સાયન્સ કર્યું હશે અને 12 સાયન્સમાં પરીક્ષા આપી હશે તો અલગ અલગ કોર્સ છે, કઈ કઈ ફિલ્ડો છે જેમાં સારી તકો છુપાયેલી છે. આ ધ્યાન આપો. પ્રથમ તો છે એમબીબીએસ. ધ્યાન આપો. પ્રથમ કઈ છે? એમબીબીએસ, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. આનું ફૂલ ફોર્મ છે મિત્રો. કયું છે? બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. આ એમબીબીએસ છે મિત્રો, એ 12 પાસ થયા પછી, 12 પાસ થયા પછી પણ કયું જોઈએ સબ્જેક્ટ? સાયન્સ. જે મિત્રો સાયન્સના સ્ટુડન્ટ છે અને સારી એવી ટકાવારી ધરાવે છે, તેમજ નીટ, જે આપણે મેડિકલ જે ફિલ્ડના વિદ્યાર્થીઓ છે, એ મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારી એવી આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે, જેનું નામ છે નીટ. કઈ એક્ઝામ છે? નીટ. જે નીટ ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ આ એમબીબીએસ ના જે ગવર્મેન્ટ શેડ્યુલ મુજબ, ગવર્મેન્ટના શેડ્યુલ પ્રમાણે જે ભરતીના જે ભણવા માટે ફોર્મ ભરાય છે, એ ફોર્મ ભરી શકે છે. તેમ છતાં જે વિદ્યાર્થી મિત્રો છે જે ફોરેનમાં અભ્યાસ કરવા માંગે છે, એમના માટે પણ એમબીબીએસ ની સારી તકો રહેલી છે. આ યાદ રાખો. એટલે એમબીબીએસ બે રીતે ફોર્મ ભરી શકાય છે. એને ક્રાઇટેરિયા છે, એનું એક શેડ્યુલ છે મિત્રો. આ ધ્યાન આપો. જેના ક્રાઇટેરિયા મુજબ જે નીટ ક્વોલિફાઈડ સ્ટુડન્ટ છે એ લોકો જનરલ કેટેગરી હોય, ધ્યાન આપો, ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી ના વિદ્યાર્થી હોય, એસસી કેટેગરીના વિદ્યાર્થી હોય કે એસટી કેટેગરીના વિદ્યાર્થી હોય, આ તમામે તમામ વિદ્યાર્થીઓ કેટેગરી મુજબ એનું સીટો ભરાય છે. અભ્યાસ કરવા માટે સીટો ભરવામાં આવે છે મિત્રો, અને આનું શેડ્યુલ છે. આ સીટો મુજબ હવે આફ્ટર શોર્ટ ટાઈમ ની અંદર જ્યારે રિઝલ્ટ આવશે એના પછી ભરતી શેડ્યુલ ની અંદર આ એમબીબીએસ ના ફોર્મ ભરવાના શરૂ થશે. આ ધ્યાન આપો. એમાં કઈ કઈ એલિજિબિલિટી જોઈએ છે મિત્રો? તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તેમજ ઇંગ્લિશ આ વિષય સાથે મેરિટમાં એટલી ટકાવારી હોવી જરૂરી છે આટલા સબ્જેક્ટની. એક તો ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે અને ઇંગ્લિશ છે. એને પીસીબીઈ તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ પડી ગયો આપને? જે પણ માતા પિતા ચિંતિત છે એમને ખાસ જોવું. આ ધ્યાન આપો. બરાબર. ત્યાર પછી બીડીએસ,
12 સાયન્સ પછી છે આ પણ 12 સાયન્સ પછી છે. એવું જરૂર નથી કે સાયન્સ પછી જ કરી શકાય, મેડિકલ ફિલ્ડમાં સારી તકો રહેલી છે. એના પછી આર્ટ્સ પછી પણ છે. એ પણ દરેક વસ્તુ હું સમજાવવાનો છું. એટલે જેટલું પણ બને તેટલું આપણો વિડીયો છેલ્લે સુધી જોવાનો પ્રયત્ન કરવો, ધ્યાન આપો. ત્યાર પછી BDS દાંતના ડોક્ટર, આ ધ્યાન આપો. એ પણ 12 પાસ, 12 સાયન્સ, ધ્યાન આપો. એ પણ સબ્જેક્ટ સેમ રહેશે, ફિઝિક્સ રહેશે, આ ધ્યાન આપો. કેમેસ્ટ્રી રહેશે, બાયોલોજી રહેશે અને ઇંગ્લિશ રહેશે. દરેકમાં સેમ પોઝિશન રહેશે અને નીટ ક્વોલિફાઈડ. નીટ એ કમ્પલસરી છે. મેડિકલ ફિલ્ડની અંદર સારી તકો છુપાયેલી છે, પણ એના માટે કઈ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી પડશે? તો નીટની એક્ઝામ. કઈ એક્ઝામ? નીટ ક્વોલિફાઈડ હોવું જરૂરી છે, આ ધ્યાન આપો. ત્યાર પછી BAMS એટલે બેચલર ઓફ આયુર્વેદિક અને બેચલર ઓફ સર્જરી. આ પણ આયુર્વેદિક ડોક્ટર માટેની છે. કોના માટે છે? આયુર્વેદિક ડોક્ટર માટે. આયુર્વેદિકની સારામાં સારી જો ડિગ્રી ગણી શકાય તો BAMS છે. કઈ છે? BAMS છે. એના માટે પણ સેમ રહે છે પોઝિશન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ. આ સબ્જેક્ટ સાથે પાસ થયેલું હોવું જરૂરી છે, તેમજ નીટ ક્વોલિફાઈડ હોવું જરૂરી છે. ત્યાર પછી BHMS, આ ધ્યાન આપો. BHM એટલે હોમિયોપેથિક. કેવા ડોક્ટર? હોમિયોપેથિક. બેચલર ઓફ હોમિયોપેથિક અને બેચલર ઓફ સર્જરી, આ ધ્યાન આપો. એ પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પાસ હોવું જરૂરી છે. તેમજ નીટની એક્ઝામ તો ક્વોલિફાઈડ હોવું જરૂરી છે, આ ધ્યાન આપો. બરાબર? આ એન્ટ્રન્સ એક્ઝામ તો ક્લિયર હોવી જરૂરી છે. આ શાના માટે છે? આ ધ્યાન આપો. આ શ્રેષ્ઠ ડિગ્રીઓ છે. ડોક્ટર બનવા માટે શ્રેષ્ઠ, ડોક્ટર શબ્દ લખવા માટે ધ્યાન આપો. ડોક્ટર બનવા માટે એક MBBS, BDS, BAMS અને BHMS. આ ઉચ્ચ સ્તરીય મેડિકલની શાખાઓ છે મિત્રો. ત્યાર પછી પણ આગળ અભ્યાસક્રમ MD, ફિઝિશિયન્સ, DM, આ બધી શાખાઓ ત્યાર પછી શરૂઆત થાય છે. માસ્ટર ઓફ સર્જન, એમ અલગ અલગ એના પછી એન્ટ્રન્સ એક્ઝામો શરૂ થાય છે. એના પછીનો અભ્યાસક્રમ અલગ અલગ લેવલે હોય છે, આ ધ્યાન આપો. પણ ડોક્ટર બનવા માટે આટલું ક્લિયર હોવું જરૂરી છે કે ભાઈ ડોક્ટર કેવી રીતે બની શકાય. તો MBBS છે, BDS છે, BAMS છે, BHMS છે. હવે ત્યાર પછી મિત્રો ધ્યાન આપો. હવે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી કેવી રીતના પ્રાપ્ત કરવી? હવે એના પછી કયું છે? તો BSc નર્સિંગ છે, ધ્યાન આપો. કયું છે? BSc નર્સિંગ. આ માત્ર ને માત્ર 12 સાયન્સ પાસ હોવું જરૂરી છે. કેટલું? 12 સાયન્સ પાસ. જે મિત્રો 12 સાયન્સ પાસ છે તે લોકો BSc નર્સિંગમાં ફોર્મ ભરી શકે છે. બે રીતના કોટા હોય છે. ગવર્મેન્ટનો કોટો પર ભરાતો હોય છે અને તેના આપણને પ્રાઇવેટ સેક્ટરમાં પણ આના ફોર્મ સબમિટ થતા હોય છે BSc નર્સિંગના, આ ધ્યાન આપો. ત્યાર પછી એક છે BPT, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર. કયો છે? ફિઝિયોથેરાપિસ્ટ. એ પણ 12 પાસ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી વિથ ઇંગ્લિશ. ઇંગ્લિશ તો જરૂરી છે. ત્યાર પછી તમે ફિઝિયોથેરાપિસ્ટનું ફોર્મ સબમિટ કરી શકો છો, ધ્યાન આપો. એમાં પણ સારી તકો છુપાયેલી છે. પ્રાઇવેટ સેક્ટરની અંદર ફિઝિયોથેરાપિસ્ટની વધુ માંગ છે. માંગ કેવી છે? વધુ ને વધુ માંગ છે ફિઝિયોથેરાપિસ્ટની અંદર. હવે પ્રશ્ન થાય સાહેબ MBBS માં શું કરવાની? તો સાહેબ સર્જરી વિભાગ આવે. કયો વિભાગ આવે? સર્જરી વિભાગ આવે. BDS માં તો દાંતના ડોક્ટર આવશે. આમાં આયુર્વેદિક શાખા છુપાયેલી છે, ધ્યાન આપો. BAMS કઈ શાખા છે? તો આયુર્વેદિક શાખા છુપાયેલી છે. ત્યાર પછી ધ્યાન આપો BHMS એટલે હોમિયોપેથિક, જે ઘરગથ્થુ ઉપાય કરવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે ઘરગથ્થુ ઉપાય કરવામાં આવે છે. એમાં કોઈ પ્રકારની ગંભીર એલોપેથિક અસર થતી નથી. એ બધું શામાં આવશે? તો BHMS માં આવશે, આ ધ્યાન આપો. આ ત્રણે ત્રણ એક ડોક્ટરી શાખા છે. કઈ શાખા છે? ડોક્ટરી શાખા છે. જ્યારે BSc નર્સિંગ છે, આ BSc નર્સિંગ આમાં સરકારી અને પ્રાઇવેટ, આ બધામાં સરકારી અને પ્રાઇવેટ બધી શાખાઓ છુપાયેલી છે, આ ધ્યાન આપો. બરાબર? ત્યાર પછી ધ્યાન આપો. ત્યાર પછી GNM, જનરલ નર્સિંગ મિડવાઇફરી. જનરલ નર્સિંગ મિડવાઇફરી આનું પ્રોપર ફૂલ ફોર્મ છે, આ ધ્યાન આપો. જનરલ નર્સિંગ, જનરલ એટલે બધું જ. શું કરવાનું છે? તો એને કેર કરવાની છે. શું કરવાની છે? કેર કરવાની છે. એટલે કાળજી લેવાનું કામ છે આમનું. બરાબર? શાનું કામ છે? કાળજી લેવાની. ગવર્મેન્ટની અંદર આની ભરતી વારંવાર પડતી હોય છે, ધ્યાન આપો. એટલે જે મિત્રોને ખ્યાલ નથી કે ભરતી સાની આવે છે, તો GNM ની ભરતી
ફક્ત 12 પાસ પછી. એમાં આર્ટ્સ પછી પણ ફોર્મ ભરી શકાય છે અને 12 સાયન્સ પછી પણ ફોર્મ ભરી શકાય છે. આ ધ્યાન આપો. 12 કોમર્સ પછી પણ ફોર્મ ભરી શકાય છે. આ બધી જ એક્ઝામ એટલે 12 પછી કર્યા પછી જીએનએમ કરી શકાય છે. અને જીએનએમ કર્યા પછી ધ્યાન આપો, જીએનએમ કર્યા પછી ઘણી બધી મ્યુનિસિપાલિટીની, નગરપાલિકાની, નગર પંચાયતની, ગૌણ સેવા પસંદગી મંડળની અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળની તમામે તમામ ભરતીઓ પડે છે, જેમાં જીએનએમ વાળાનો સ્ટાફ માંગતા હોય છે. એટલે સ્ટાફ નર્સ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટાફ નર્સ. આ ધ્યાન આપો. અને માત્ર ને માત્ર કઈ બહેનો જ કરી શકે નહીં, ભાઈઓ પણ ફોર્મ ભરી શકે છે. ધ્યાન આપો. પણ ગવર્મેન્ટ કોટાની અંદર મેક્સિમમ સીટો બહેનોની હોય છે. વધારે સીટો કોની હોય? તો બહેનો જ ભરતી હોય છે. આ ધ્યાન આપો. બરાબર, બહેનો માટે ખાસ, બહેનો માટે ખાસ એટલે યાદ રાખવાનું. બરાબર. ત્યાર પછી એએનએમ, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી. જ્યારે જીએનએમ નો કોર્સ છે મિત્રો 3 વર્ષનો કોર્સ છે. 3 થી 3.5 વર્ષનો કોર્સ છે જીએનએમ નો. 3 વર્ષ થિયરી ભણવાની છે મિત્રો, 6 મંથ પ્રેક્ટિકલ કરવાનું છે. એટલે 3.5 વર્ષનો કોર્સ છે મિત્રો. ત્યાર પછી A1 છે એએનએમ, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી. કઈ છે? ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી મિત્રો. આ ધ્યાન આપો. આ પણ ધોરણ 12 પછી, ધોરણ 12 પછી, ધોરણ 12 પછી માત્ર ને માત્ર બહેનો જ ફોર્મ ભરી શકે છે. આ ધ્યાન આપો. કોણ ભરી શકે છે? બહેનો જ ફોર્મ ભરી શકે છે. બહેનો જ ફોર્મ ભરી શકે છે. આ યાદ રાખો. એટલે A1 કહી શકાય મેડિકલ ફિલ્ડમાં સારામાં સારી તકો રહેલી છે, જે ઊંચી ટકાવારી ધરાયા છે, જે ઊંચી ટકાવારી લાયા છે મિત્રો, જે નીટ ક્વોલિફાઈડ છે એ લોકો MBBS માં ફોર્મ ભરી શકે છે, BDS માં ફોર્મ ભરી શકે છે, BAMS માં ફોર્મ ભરી શકે છે, તેમજ BHMS માં ફોર્મ ભરી શકે છે. આ યાદ રાખો. જે 12 સાયન્સ ખાલી, જે નીટ ક્વોલિફાઈડ નથી, જે મિત્રો નીટ ક્વોલિફાઈડ નથી એ તેવા મિત્રો તો BSc નર્સિંગ છે. આ ધ્યાન આપો. જીએનએમ છે, એએનએમ છે. બરાબર. તેવા કોર્સ કરી તે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી બંને નોકરીમાં સારી એવું ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલું છે મિત્રો. આ ધ્યાન આપો. ત્યાર પછી છે BNYS, બેચલર ઓફ નેચરોપેથી યુનાની સાયન્સ. બરાબર. એ પણ 12 પાસ પછી છે, 12 સાયન્સ પછી છે કોર્સ. આ સાયન્સ પછી છે. ધ્યાન આપો. એમાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિથ ઇંગ્લિશ. બરાબર. આ એની ક્રાઇટેરિયા છે મિત્રો. બરાબર. આ યાદ રાખો. અને નીટ ક્વોલિફાઈડ માગશે આના અંદર. શું માગશે? નીટ ક્વોલિફાઈડ મિત્રો. દરેક જે મેડિકલની ફિલ્ડ છે મિત્રો એમાં નીટ હોવી જરૂરી છે. જો નીટની એક્ઝામ ક્લિયર હશે તો જ તમે ફોર્મ સબમિટ કરી શકશો મિત્રો. આ દરેકે દરેક ક્રાઇટેરિયા મુજબ તમે ગવર્મેન્ટ નોકરી તેમજ પ્રાઇવેટ સેક્ટરની અંદર સારો એવો પ્રતિભાવ મેળવી શકશો મિત્રો. એટલે જે માતા પિતા ચિંતિત છે કે ભાઈ અમારા છોકરાને શું કરાવું, તો મેડિકલ ફિલ્ડ છે મિત્રો એ હાલના તબક્કાની અંદર અત્યારે અસંખ્ય ડોક્ટરની સંખ્યા એટલી બધી છે નહીં ભારત લેવલે મિત્રો. અને એટલું બધું હાલની પોઝિશનની અંદર મિત્રો ઉપલબ્ધિઓ છે નર્સિંગ ફિલ્ડની અંદર, જેમાં MBBS હોય કે BDS હોય કે BMS હોય કે BHMS હોય કે BSc નર્સિંગ હોય કે BPT હોય, GNM હોય, ANM હોય, BNSY હોય. અને ભાઈઓ માટે ખાસ 1 વર્ષના કોર્સ પણ છે જે બહુ અગત્યના છે. જે મિત્રો માત્ર 12 પાસ જ છે આર્ટ્સ સાથે, શું છે 12 પાસ જ છે, જે બહેનો અને ભાઈઓ જે લોકો ખાલી 12 પાસ જ છે એમને શું કરવું? જે આર્ટ્સ વિષય સાથે, કયા વિષય સાથે? આર્ટ્સ વિષય સાથે ખાલી 12 પાસ છે તેના માટે સારામાં સારી તકો છુપાયેલી છે. એક છે એક્સરે ટેકનિશિયન. આ ધ્યાન આપો. એક્સરે ટેકનિશિયન માત્ર 1.5 વર્ષનો કોર્સ મિત્રો. ધ્યાન આપો. ત્યાર પછી ધ્યાન આપો એક્સરે ટેકનિશિયન. ત્યાર પછી કોમ્પ્યુટર ટોનોગ્રાફીનો છે. આ ધ્યાન આપો. આ બધા જ કોર્સ. ઓટી ટેકનિશિયન કયો છે? ઓટી, ઓપરેશન થિયેટર ટેકનિશિયન. આ પણ ફક્ત ને ફક્ત 1.5 વર્ષનો કોર્સ છે.
કેટલા વર્ષનો કોર્સ છે? માત્ર 1.5 વર્ષનો કોર્સ છે મિત્રો. બધી તકો દરેક હોસ્પિટલની અંદર સારામાં સારી તકો રહેલી છે હાલની પોઝિશનની અંદર. બરાબર છે? ત્યાર પછી મિત્રો ધ્યાન આપો, હોસ્પિટલ લાઈનની અંદર અત્યારે હાલના બેઝ ઉપર મિત્રો આ ધ્યાન આપો, નર્સિંગ ફિલ્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આઉટ ઓફ કન્ટ્રીની અંદર, ક્યાં ગાડી? આઉટ ઓફ કન્ટ્રીની અંદર મિત્રો, આઉટ ઓફ કન્ટ્રીની અંદર મિત્રો, વિદેશની અંદર સારા એવા પેકેજ શું છુપાયેલું છે? સારા એવા પેકેજ છુપાયેલા છે મિત્રો. એટલે જે પેકેજનો લાભ લેવા માંગે છે દેન આપો, જેમાં ખાસ કરીને કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, યુએસએ હોય, આ દેન આપો, રશિયા હોય, દરેક કન્ટ્રીની અંદર મિત્રો અત્યારે નર્સિંગ ફિલ્ડની સારામાં સારી તકો છુપાયેલી છે. બરાબર? એટલે જે મિત્રો નવા છે, જે મિત્રો નવા છે જેમને ખ્યાલ નથી કે ભાઈ આપણે શું કરાવવું આપણા છોકરાને, 12 પાસ છે, આર્ટ્સ સાથે છે, સાયન્સ સાથે છે, તો સાયન્સની ફિલ્ડો તો આપણે જોઈ, આર્ટ્સની પણ ફિલ્ડ આપણે જોઈ કે આર્ટ્સમાં પણ જો ખાલી આર્ટ્સ છે તો આપણે જીએનએમ કરી શકાય, અથવા તો એક્સરે ટેકનિશિયનનો કોર્સ છે, ઓટી ટેકનિશિયનનો કોર્સ છે, જેના અંદર અત્યારે ગવર્મેન્ટના અમુક પ્રોજેક્ટ ચાલે છે, જેના અંદર એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ ભરતી થતી હોય છે, જેમાં પણ પગાર લેવલ સારા લેવલે હોય છે. એટલે એમાં પણ તમે એડમિશન અને તમારું સબમિશન થઈ શકે છે. તો જે મિત્રો નવા છે, જે વાલી જોઈ રહ્યા છે, એ આપણી આ યુટ્યુબ ચેનલ છે મયંક નાયક વિથ સ્ટડી ઝોનને, અને આપણી પ્લેટફોર્મ છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મને જોડાવાનું ચૂકતા નહીં. આગળ પણ અમે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશું, શું કરવું શું ના કરવું તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ શેર તમારા સગા સંબંધી હોય નજીકના એમને શેર કરવાનું ચૂકતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય જય ગરવી ગુજરાત. દીપી, અરુણ, પ્રભાત.